સવારે ઊંઘમાંથી ઉઠીને જેમ જ તમારા પગ જમીન પર પડે છે ત્યારે તમારા મોઢામાંથી આહ નીકળી જાય છે? શું જ્યારે તમે ખુરશી પરથી ઊભા થવાનો પ્રયાસ કરો છો ત્યારે તમારા ગૂંઠણમાંથી કડકડ જેવી અજીબ અવાજ આવે છે, જાણે અંદર કંઈ સુકાઈ ગયેલી લાકડી તૂટી રહી હોય? અને શું તમારા સાંધાઓમાં, પછી ભલે તે ગૂંઠણ હોય, કમર હોય કે એડિયો હોય, એવા સોજા આવી જાય છે કે જવાનું નામ જ નથી લેતા અને ત્યાં તમને ખૂબ જ વધારે દુખાવો પણ અનુભવાય છે? જો તમે ડૉક્ટર પાસે ગયા હશો તો કદાચ તેમણે તમને એવું કહ્યું હશે કે તમારા ઘૂંટણનું ગ્રીસ ઘટી રહ્યું છે, તમારા ઘૂંટણના સાંધાઓની વચ્ચે ગેપ આવી ગયો છે, અથવા તો તેમણે સીધું જ કહી દીધું હશે કે તેનો કંઈ ઈલાજ નથી, આગળ જઈને ઓપરેશન જ કરાવવું પડશે. પણ જરા થોભો, માત્ર 7 દિવસમાં જ તમે તમારી આ સમસ્યામાં ઘણો ફેરફાર અનુભવી શકો છો અથવા તેનો ઉપાય મેળવી શકો છો. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. આજે હું તમારી સાથે જે શેર કરવા જઈ રહી છું તે કોઈ સામાન્ય ઘરેલું નુસ્ખો નથી, આ એક વિજ્ઞાન છે. આ આયુર્વેદનું એવું ઊંડું રહસ્ય છે જે પેઇનકિલરની દુનિયામાં ક્યાંક ખોવાઈ ગયું છે. આજે આપણે સૌ સાથે મળીને આપણા રસોડામાં જઈશું અને એવી 4 ખાસ વસ્તુઓ શોધી કાઢીશું જે તમારા સાંધાઓને ફરીથી મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. તે સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે, કટકટ જેવો અવાજ ઓછો કરવામાં મદદ કરી શકે છે. અમે એક પછી એક દરેક વસ્તુ વિશે જાણીશું કે તે તમારા દુખાવા પર કેવી રીતે અસર કરે છે. અને વિડીયોના અંતમાં હું તમને જણાવીશ કે આ 4 વસ્તુઓને કયા ખાસ પ્રમાણમાં ભેળવવાની છે જેથી તે યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકાય અને તમારી સમસ્યામાં મદદરૂપ બની શકે. જો તમે આ વસ્તુઓને યોગ્ય પ્રમાણમાં લેશો તો 7મા દિવસ સુધીમાં ઘૂંટણમાંથી આવતો કટકટ અવાજ ઓછો થવા લાગશે, સોજામાં પણ ઘટાડો અનુભવશો અને દુખાવામાં પણ ઘણી હદ સુધી રાહત મળવાની શરૂઆત થઈ શકે છે. તો મિત્રો, તમે અમારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટમાં જરૂર જણાવો, સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ. સૌ પ્રથમ એ સમજીએ કે આપણા સાંધાઓમાં આટલી સોજો અને તકલીફ આખરે શા માટે થાય છે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે હવે ઉંમર વધી ગઈ છે એટલે દુખાવો થાય છે અને ઘૂંટણમાંથી કટકટ અવાજ આવે છે, પણ આ વાત સંપૂર્ણ સાચી નથી. મેં 25 થી 30 વર્ષની ઉંમરના યુવાનોને પણ ઘૂંટણ પકડીને ચાલતા જોયા છે. તેઓ જ્યારે બેસેલી સ્થિતિમાં ઊભા થાય છે ત્યારે પણ તેમના મોઢામાંથી દુખાવાની આહ નીકળી જાય છે અને કોઈ વસ્તુનો ટેકો લઈને ઊભું થવું પડે છે. બીજી તરફ મેં 70 વર્ષની ઉંમરના વડીલોને પણ સારી રીતે ચાલતા અને દોડતા જોયા છે. તેમને કોઈ ખાસ તકલીફ નથી. એટલે ફરક ઉંમરનો નથી, પરંતુ શરીરને મળતા યોગ્ય પોષણનો છે અને આપણે જે ખોટી આદતો અપનાવી રહ્યા છીએ તેનો છે. ધારો કે તમારા ઘરના દરવાજામાંથી ચી ચી જેવો અવાજ આવે છે, તો તમે શું કહેશો? તમે કહેશો કે તેમાં તેલ નથી, પછી તમે તેમાં તેલ અથવા ગ્રીસ નાખો છો. આપણા ગૂંઠણમાં પણ આવું જ થાય છે. ગૂંઠણના સાંધાઓની વચ્ચે એક પ્રવાહી હોય છે જેને સિનોવિયલ ફ્લુઇડ કહેવામાં આવે છે. તમે તેને શરીરનું કુદરતી ગ્રીસ પણ કહી શકો છો. જ્યારે આપણા શરીરમાં વાત દોષ વધી જાય છે, એટલે કે શરીરમાં સૂકાપણું વધવા લાગે છે, ત્યારે આ કુદરતી ગ્રીસ ધીમે ધીમે સુકાવા લાગે છે. ગૂંઠણના સાંધાઓમાં રહેલું લુબ્રિકેશન ઓછું થવા લાગે છે અને જ્યારે આ ગ્રીસ ઘટી જાય છે ત્યારે હાડકાં એકબીજા સાથે ઘસાવા લાગે છે. હાડકાં જ્યારે એકબીજા સાથે અથડાય છે ત્યારે કટકટ જેવો અવાજ આવે છે. સતત ઘસારાના કારણે ત્યાં સોજો આવે છે અને પછી દુખાવો થવો સ્વાભાવિક છે. હવે આપણે શું ભૂલ કરીએ છીએ? આપણે ડૉક્ટરને કહીએ છીએ કે શરીરમાં કેલ્શિયમ ઓછું થઈ ગયું છે એટલે કેલ્શિયમની ગોળી આપી દો. પણ વિચારો, જો દરવાજાનો કબજો જામ થઈ ગયો હોય તો તેને તેલની જરૂર હોય કે નવા સ્ક્રૂની? જવાબ છે તેલની જરૂર હોય છે. કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે, પરંતુ આપણને તો સાંધાઓની કુદરતી ચીકણાપણું પાછું લાવવાનું છે.
શરીરમાં થયેલું સૂકાપણું દૂર કરવું છે. આજે હું તમને જે ફોર્મ્યુલા જણાવવા જઈ રહી છું તે એવા લોકો માટે મદદરૂપ બની શકે છે જેમના સાંધાઓનું કુદરતી ગ્રીસ ઓછું થઈ રહ્યું છે. તે સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે અને હાડકાને પણ મજબૂત બનાવવામાં સહાયક બની શકે છે. હવે વાત કરીએ આપણા પહેલા ઔષધિની. આ એવી ઔષધિ છે જેના વિશે કહેવાય છે તેમાં ઘોડા જેવી તાકાત છે. આ ઔષધિ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે આધુનિક વિજ્ઞાને પણ બતાવ્યું છે કે જ્યારે આપણે વધુ તણાવ લઈએ છીએ ત્યારે શરીરમાં કોર્ટિસોલ નામનો હોર્મોન વધે છે. આ કોર્ટિસોલ આપણા હાડકાં માટે ખૂબ નુકસાનકારક માનવામાં આવે છે. તે ધીમે ધીમે હાડકાને નબળા બનાવી શકે છે. આપણી પહેલી વસ્તુ છે અશ્વગંધા. અશ્વગંધા માત્ર મગજ માટે જ ઉપયોગી નથી, તે શરીરની માંસપેશીઓને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે જેથી તે તમારા નબળા ગૂંઠણનો ભાર સારી રીતે સહન કરી શકે. જ્યારે માંસપેશીઓ મજબૂત બને છે ત્યારે ગૂંઠણ પરનો ભાર પણ ઓછો પડે છે. આ આપણા ફોર્મ્યુલાનો પાયો છે. તે શરીરને આરામ આપે છે જેથી શરીરની કુદરતી રિપેરિંગ પ્રક્રિયા સારી રીતે શરૂ થઈ શકે. હવે વાત કરીએ બીજી વસ્તુની. અશ્વગંધા રાજા છે પરંતુ તેને સારું કામ કરવા માટે તેની રાણીની જરૂર પડે છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે મેડમ અમે સારો ખોરાક ખાઈએ છીએ, બદામ પણ ખાઈએ છીએ, દૂધ પણ પીએ છીએ, છતાં શરીરને કંઈ લાગતું નથી. એવું કેમ? કારણ કે તમારા શરીરમાં પોષક તત્વોને શોષી લેવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય છે. તમારું પાચન તંત્ર તે પોષક તત્વોને યોગ્ય રીતે શોષી શકતું નથી. અહીં કામ આવે છે આપણી બીજી ઔષધિ શતાવરી. શતાવરી શરીરની રિપેરિંગ પ્રક્રિયામાં મદદ કરે છે અને એ સુનિશ્ચિત કરે છે કે તમે જે કેલ્શિયમ અથવા અન્ય પોષક તત્વો લો છો તે યોગ્ય રીતે શરીરમાં શોષાઈને હાડકાં સુધી પહોંચી શકે અને બગડે નહીં. ખાસ કરીને જે મહિલાઓને મેનોપોઝ પછી સાંધાના દુખાવાની સમસ્યા શરૂ થાય છે તેમના માટે શતાવરી ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તે હોર્મોન્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે અને હાડકાને નબળા પડતા બચાવવામાં સહાયક બની શકે છે. હવે વાત કરીએ ત્રીજી વસ્તુની. આ વસ્તુ કદાચ તમારા રસોડાના મસાલામાં જ ક્યાંક રાખેલી હશે. તમે તેને માત્ર ગળાની ખરાશ માટે જ ઓળખતા હશો, પરંતુ શું તમે જાણો છો કે તે શરીરમાં કુદરતી રીતે સોજો ઘટાડવામાં મદદરૂપ બની શકે છે? આ એક સામાન્ય આયુર્વેદિક ઔષધિ છે. જ્યારે સાંધાઓમાં સોજો આવે છે, લાલાશ થાય છે અને બળતરા અનુભવાય છે ત્યારે શરીરને એવી વસ્તુની જરૂર પડે છે જે શાંતિ અને રાહત આપવામાં મદદ કરે. આ જાદુઈ વસ્તુ છે મુલેઠી. મુલેઠીમાં એવા ગુણો છે જે શરીરમાં એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે. કદાચ તમને ખબર નહીં હોય, પરંતુ જ્યારે શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે ત્યારે તેની અસર હાડકાના આરોગ્ય પર પડી શકે છે. મુલેઠી શરીરમાં એસિડિટી નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને કુદરતી રીતે દુખાવો ઘટાડવામાં પણ સહાયક બની શકે છે. હવે વાત કરીએ આપણા ચોથા અને સૌથી શક્તિશાળી હીરોની. આ છે સફેદ તલ. તલ માત્ર લાડુ બનાવવા માટે જ નથી. આયુર્વેદ અનુસાર તલ શરીરના સૂકાપણાને ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. તલમાં રહેલું કુદરતી તેલ શરીરને મદદ કરે છે. તેમાં કોપર, ઝિંક, મેગ્નેશિયમ જેવા ઘણા મહત્ત્વના ખનિજ તત્વો હોય છે જે હાડકાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. તલનો ઉપયોગ સીધો જ કરવો નથી. જો તમે કાચા તલ ખાઈ લેશો તો ઘણા લોકોને તે સારી રીતે પચશે નહીં. તેને તૈયાર કરવાની એક ખાસ રીત છે. હવે પ્રશ્ન એ છે કે આ ચારેય વસ્તુઓ કેવી રીતે લેવી, કેટલી માત્રામાં લેવી? કારણ કે આખી વાત યોગ્ય માત્રા પર આધાર રાખે છે. જો માત્રા ખોટી હશે તો તમને ઈચ્છિત પરિણામ નહીં મળે. તો લેવાની માત્રા આ પ્રમાણે છે: અશ્વગંધા પાવડર 20 ગ્રામ, શતાવરી પાવડર 20 ગ્રામ, મુલેઠી પાવડર 10 ગ્રામ, સફેદ તલ 20 ગ્રામ. હવે તેને બનાવવું કેવી રીતે? અશ્વગંધા, શતાવરી અને મુલેઠી આ ત્રણેય જડીબુટ્ટીનું પાવડર તમે બજારમાંથી તૈયાર લઈ શકો છો અથવા ઘરે પણ પીસી શકો છો. પરંતુ સફેદ તલ સાથે એક ખાસ કામ કરવાનું છે.
સૌ પ્રથમ તલને તવા પર હળવા તાપે ડ્રાય રોસ્ટ કરવાના છે. તેને વધારે શેકવાના નથી કે બાળવાના નથી, માત્ર એટલું જ શેકવાના છે કે તે હળવા ચટકવા લાગે અને તેની સરસ સુગંધ આવવા લાગે. ત્યારબાદ ગેસ બંધ કરી દો અને તલને સંપૂર્ણ ઠંડા થવા દો. ઠંડા થઈ જાય પછી તેને મિક્સરમાં પીસવાના છે. ધ્યાન રાખજો કે મિક્સર સતત ચલાવવાનું નથી, નહીં તો તલમાંથી તેલ નીકળી જશે અને પેસ્ટ બની જશે. મિક્સર 2 સેકન્ડ ચલાવો પછી બંધ કરો, ફરી 2 સેકન્ડ ચલાવો. આ રીતે તલને દરદરા પીસી લેવા. હવે તમારા પાસે તૈયાર થયેલા ચારેય પાવડરને એક મોટા વાસણમાં સારી રીતે ભેળવી લો. તેને કાચની સ્વચ્છ અને હવાબંધ બરણીમાં ભરીને રાખી દો. હવે દવા તૈયાર થઈ ગઈ, પરંતુ તેને લેવી ક્યારે? આ ઉપાયનો ઉપયોગ રાતે સૂતા પહેલાં કરવાનો છે. કેવી રીતે લેવું? 1 કપ ગરમ દૂધ લો. જો ગાયનું દૂધ હોય તો વધુ સારું. જો દૂધ ઉપલબ્ધ ન હોય તો ગરમ પાણીમાં પણ તેને ભેળવીને લઈ શકાય છે. તેમાં આ તૈયાર કરેલું પાવડર અડધી નાની ચમચી લગભગ 3 ગ્રામ ઉમેરો. ધ્યાન રાખજો, શરૂઆતમાં માત્ર અડધી ચમચી જ લેવાની છે, તેનાથી વધુ લેવાની નથી. જો તમે દૂધ સાથે પીતા હો તો તેમાં એક વસ્તુ વધુ ઉમેરી શકો છો, જે તેની અસર વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. તે છે દોરાવાળી મિશ્રી. ખાંડ બિલકુલ ઉમેરવાની નથી. મિશ્રીની તાસીર ઠંડી માનવામાં આવે છે અને આયુર્વેદ મુજબ તે પિત્તને સંતુલિત રાખવામાં મદદરૂપ બને છે. પરંતુ ડાયાબિટીસ ધરાવતા લોકોએ મિશ્રીનો ઉપયોગ કરવાનો નથી. હવે આ બધું સારી રીતે ભેળવી લો અને સૂવા જવાના ઓછામાં ઓછા અડધો કલાક પહેલાં ધીમે ધીમે ઘૂંટ ભરીને પી લો. જ્યારે તમે આ પીને સૂઈ જશો ત્યારે રાતભર આ જડીબુટ્ટીઓ તમારા શરીરમાં કામ કરશે. હાડકામાં થયેલા સૂક્ષ્મ નુકસાનને સુધારવામાં મદદ કરશે અને નવા કાર્ટિલેજની રચનામાં સહાયક બની શકે છે. મને ખબર છે કે તમે અત્યાર સુધી ઘણી દવાઓ લીધી હશે, ઘણા પ્રકારના તેલથી માલિશ પણ કરી હશે, કદાચ હવે તમારો વિશ્વાસ પણ ઓછો થઈ ગયો હશે, પરંતુ આ ચારેય વસ્તુઓ કુદરતી છે. આજે જ આ બધી સામગ્રી લઈ આવો અને આજ રાતથી જ તમારી પ્રથમ માત્રા લો. પહેલાં 3 દિવસમાં તમને લાગશે કે તમારી ઊંઘ પહેલાં કરતાં વધુ સારી અને ગાઢ થઈ ગઈ છે. ચોથા કે 5મા દિવસે તમે નોંધશો કે સવારે ઉઠતી વખતે જે જકડાણ અનુભવાતી હતી તેમાં ઘટાડો થયો છે અને 7મા દિવસે જ્યારે તમે સીડીઓ ચડશો ત્યારે કદાચ તમને લાગશે કે પહેલાં જે કટકટ અવાજ આવતો હતો તે હવે ઘણો ઓછો થઈ ગયો છે અને દુખાવામાં પણ રાહત અનુભવાઈ રહી છે. આ 7 દિવસ દરમિયાન તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું છે. ખાટી વસ્તુઓ જેમ કે અથાણાં ટાળવાના છે. ખૂબ ઠંડી વસ્તુઓ અથવા ફ્રીજમાં રાખેલો ખોરાક ખાવો નહીં. ઠંડુ પાણી પીવાને બદલે હળવું હૂંફાળું પાણી પીવું. તો શું તમે તમારા ગૂંઠણ અથવા કમરને નવી તાજગી આપવા માટે તૈયાર છો? આ 7 દિવસનો ચેલેન્જ સ્વીકારો અને પછી જાતે જ જુઓ કે તમને કેવો અનુભવ થાય છે. આશા છે કે આજનો વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આગામી વિડીયોમાં. ખુશ રહો, મસ્ત રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.